15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી. હવે આંગણવાડીના નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ. આમોદ નગરમાં હાલ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ખાસ કરીને આંગણવાડી નંબર 3ના ગેટની સામે જ ગંદકીના ઢગલા જોવા મળતા નાના ભૂલકાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નગરપાલિકા વારંવાર ફોટો સેશન અને સફાઈના નામે નાટક કરી વાહવાહી લૂંટે છે તેવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ નગરની હકીકત એ છે કે ગંદકી દૂર કરવાને બદલે દિન પ્રતિદિન વધી રહી છે. ખાસ કરીને મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત જેવી મુખ્ય શાસકીય ઇમારતોની બાજુમાં જ ગંદકીના ઢગલા હોવાને કારણે નગરપાલિકાની કાર્ય પદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે. હાલમાં આમોદ નગરમાં મેલેરિયા, ટાઇફોઇડ અને વાયરલ જેવા ઇન્ફેક્શન જેવા રોગચાળો ઝડપથી વધી રહ્યો છે. એવામાં આંગણવાડીના ગેટ સામે જ ગંદકી હોવાને કારણે બાળકોના સ્વાસ્થ્ય સાથે જાણે નગરપાલિકા ખુલ્લેઆમ ખિલવાડ કરી રહી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાને લાખો કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે, છતાં નગરપાલિકા કાગળ ઉપર જ કામ બતાવી પોતાનું રાજકીય પ્રચાર કરવા વધારે તત્પર હોય તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. જ્યારે નાગરિકોને મૂળભૂત સુવિધા આપવાની વાત આવે ત્યારે ખૂબ જ પાછળ પડી જાય છે. થોડા સમય પહેલા સુરત RCM ખાતે આવેલ એડિશનલ કલેક્ટરે આમોદ નગરની ગંદકી અંગે કડક ઉઘરો લીધો હતો, છતાં નગરપાલિકા પર તેની કોઈ અસર દેખાઈ નથી. હવે મોટો સવાલ એ છે કે આમોદ મામલતદાર કચેરી અને શૈક્ષણિક સંસ્થાઓની સામે રહેલું આ ગંદકીનું સામ્રાજ્ય ક્યારે દૂર થશે? નગરપાલિકા ક્યારે સાચા અર્થમાં નાગરિકોની તકલીફ દૂર કરી પોતાની ફરજ નિભાવશે? યાકુબ પટેલ, ભરૂચ.